કેમ છો મારા વાલા ભાઈઓ અને ભાઈઓની બહેનો? તો અત્યારે વાગી ગયા આપણે 7:30 અને આજે આપણે દ્વારકા જવાનું, કારણ કે આપણે એક માનતા હતી. તો આજ બધા આપણે કોલેજવાળું ગ્રુપ આખું દ્વારકા જઈએ. બધા ભાઈબંધ ભેગા મળીને વરિયાણ કર્યું હતું કે દ્વારકા જવાનું છે આજે, કારણ કે કાલ આપણે કોલેજમાંથી રજા જેવું છે, એટલે જઈ આવીને દ્વારકા. કાલ પાછા આપણે આવતા રહેવું, ખાલી દર્શન કરવા જ આપણે દ્વારકા જવાનું છે. કાલ પાછા આપણે બપોર પછી થાય 5-6 વાગ્યાની આપણે પાછા રાજકોટ પહોંચી જઈશું. ચાલો મિત્રો, આપણે નાહી તો ફ્રેશ થઈને જમી લીધું છે અને ઠેલો બેલો પેક કરી લીધો અને પછી જાય. હવે આપણે અત્યારે રેપિડો બુક કરાવ્યો, રેપિડો આવે પછી આપણે નીકળી. હાલો, આપણે રેપિડો આવી ગયો જઈએ, બધા આવી ગયા. આપણે પહોંચી ગયા રેલવે સ્ટેશને અને અંદર અડધા ભાઈબંધ વહી ગયા જઈએ આપણે અંદર. હવે ટ્રેનમાં બેસી ગયા છીએ અને આપણો કલેજો લો. હેલો, હા શું હે? કાઈ નથી. હાલો, આપણે પહોંચી ગયા દ્વારકા અને ટ્રેનમાં ઉતરી ગયા છીએ. અત્યારે પેલા ઉતરીને આપણે કાંઈક ચા પાણીનું ગોઠવીએ, પછી આપણો દી સારો ઉગી જાય અને પછી દ્વારકાધીશના દર્શન કરીને પછી આપણે પાછું વહી જવાનું રાજકોટ આજના આજ. અત્યારે આપણે આવી ગયા દરિયે અને પછી 8 વાગે આપણે દર્શન કરવા જઈશું દ્વારકાધીશના. આપણે અત્યારે 7:30 ઉપર થઈ ગયું છે અને જાય હવે આપણે દ્વારકાધીશના દર્શન કરવા. આપણે વિશિલભાઈ, શું કે વિશિલભાઈ સારું? બહુ મજા મજા આવે ને ફૂલ. તો બસ આપણે દર્શન કરી લીધા દ્વારકાધીશ મંદિરના અને ધજાના બદલાવતા દી પણ દર્શન કરી લીધા. તો હવે તમને બતાવું ધજાના દર્શન. આપણે ભટકેશ્વર મહાદેવના દર્શન કરવા આવ્યા હતા અત્યારે, અને હવે અહીંયા જે ફોટા પાડવાનું કહીએ ભાઈબંધ, સારી જગ્યાએ છે ત્યાં ફોટા આપણે પાડી લઈએ અત્યારે. પછી આપણે નીકળી જાય રેલવે સ્ટેશને. હવે આપણે એના જોર આવી ગયા ખાઈ અને આવડે જો એકલો એમને બેઠો એને બાયડી બ્રેકઅપ કરીને વહી ગઈ હતો. એ દેશી રેડ બુલ પીઓ, કાળી ભેંસનું ધોળું દહીં, માખણ વાળું, મલાઈ વાળું, આવો મારા ગલે જાઓ. એ દેશી રેડ બુલ છે, આ પીઓ, આ પીવાય. શક્તિનો બાટલો છે મારા ગલે જા. આ એનર્જી આનાથી આવે. દેશી સિંગ, આ દેશી સિંગ, દેશી કોલ્ડ ડ્રિંક, મક્ખન મલાઈ વાળું. આવો સાહેબ, આવો. આપણે નાસ્તો પાણી કરી લીધા.